છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આરટીઓ દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આરટીઓએ હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતા અકસ્માતમાં મૃત્યુદર થતા હોવાની બાઇક ચાલકોને વિસ્તૃત માહિતી પણ આપી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આરટીઓ દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર આરટીઓએ હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતા અકસ્માતમાં મૃત્યુદર થતા હોવાથી બાઇક ચાલકોને સમજણ આપી હતી। બોડેલી ખાતે અલીપુરા 4 રસ્તા પર છોટાઉદેપુર આરટીઓ કચેરીના અધિકારીઓએ હેલ્મેટ પહેર્યા વિનાના બાઇક ચાલકોને ઊભા રાખી હેલ્મેટ વિનાના ચાલકોને મફતમાં હેલ્મેટ આપવામાં આવી હતી। લોકોમાં અકસ્માત બાબતે અવેરનેસ આવે અને અકસ્માતના મૃત્યુદર ઘટે તેવી આરટીઓ અધિકારી દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। આરટીઓની આ સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી। આ વર્ષે પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે છોટાઉદેપુરના બોડેલી તાલુકા ખાતે થોડા હેલ્મેટ ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે, જેથી પબ્લિકમાં રોડ સેફ્ટી ટ્રાફિક નિયમો અંગેની માહિતી મળી શકે એટલા માટે। બીજું આજે છોટાઉદેપુર ખાતે બી થોડા હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવશે। લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે અને લોકોમાં એક્સિડન્ટનું પ્રમાણ ઓછું થાય એ સંદર્ભે આ કાર્યક્રમ રાખવામાં આવે છે। આજ રોજ છોટાઉદેપુર જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા માર્ગ સલામતી મહિના અંતર્ગત બોડેલી ગામ ખાતે ફ્રીમાં હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે। તદુપરાંત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તેઓ દ્વારા હેલ્મેટમાં મફતમાં વિતરણ કરવામાં આવ્યું છે। જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અને કોઈ પણ એક વ્યક્તિનો પણ જીવ ગુમાય ના હેલ્મેટ વગર એ બાબતને ખાસ ધ્યાન આપી આજ રોજ આરટીઓ દ્વારા આ જે પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે, જેના વતી ગ્રામજનો દ્વારા ખૂબ ખુશીની લાગણી જોવામાં આવી છે અને ખૂબ આનંદિત લોકો થયા છે આ વિતરણ।